જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 9માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 32 થી એસક્યુ નંબર 61 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 10માં પ્રશ્ન નંબર 35 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 35 નું વિધાન આ રીતનું છે. પ્રોટીનનું બંધારણ સમજાવો. જો આ પ્રશ્ન પૂછાય એટલે આકૃતિ દોરવાની આવતી નથી, કારણ કે એની આકૃતિ ખૂબ જ જટિલ છે. તો ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલાં એનો પરિચય આપીએ. પ્રોટીનનું બંધારણ. તો પરિચયમાં ખાસ વસ્તુ છે, પ્રોટીનના સંયોજનોના બંધારણ. પ્રોટીન સંયોજનોના બંધારણ અને આકાર એટલા બધા જટિલ છે કે તેમને અનુક્રમે પ્રોટીન સંયોજનોના બંધારણ અને આકાર એટલા જટિલ છે, એટલે કે ખૂબ જ જટિલ છે. આકાર ખૂબ જ એટલા જટિલ છે કે તેમને અનુક્રમે પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમ 4 સ્તરમાં વિભાજિત કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે, અથવા તો તેમની સમજૂતી આપવામાં આવે છે. હવે જે વાક્ય લખવા જઈ રહ્યો છું એ ખાસ યાદ રાખજો. અહીં પ્રત્યેક સ્તર તેના પહેલાના સ્તર કરતાં વધુ જટિલ હોય છે. અહીં પ્રત્યેક સ્તર તેના પહેલાના સ્તર કરતાં વધુ જટિલ હોય છે. આપણી ચોપડીમાં પહેલાની જગ્યાએ પછીના લખ્યું છે, એટલે મેં તમને આ કહ્યું. બરોબર. પ્રત્યેક સ્તર તેના પહેલાના સ્તર કરતાં, એટલે કે પ્રાથમિક કરતાં દ્વિતીયક વધુ જટિલ, દ્વિતીયક કરતાં તૃતીયક વધુ જટિલ અને તૃતીયક કરતાં ચતુર્થક વધુ જટિલ છે. હવે એમાં આપણે સૌથી પહેલું સમજીશું પ્રાથમિક બંધારણ. બોલો. તો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં એક અથવા વધારે પ્રમાણમાં ટૂંકી, એક અથવા વધારે, એટલે કે એકથી વધારે પ્રમાણમાં ટૂંકી એક અથવા વધારે પેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. આ એનું પ્રાથમિક બંધારણમાં શું આવેલું છે એની વાત કરીએ છીએ. અને તે દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જુદા જુદા એમિનો એસિડ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. બરોબર. અહીં પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ધ્યાન રાખજો. અહીં પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જુદા જુદા એમિનો એસિડના આ ચોક્કસ ક્રમને, બરોબર, ચોક્કસ ક્રમને
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવામાં આવે છે. તમને આઈડિયા આવી ગયો હશે કે મેં શા માટે અલગ કલરની પેન વાપરી છે. બરોબર. જો એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય તો પ્રોટીન બદલાઈ જાય છે. બરોબર. જો એમિનો એસિડનો આ ક્રમ બદલાઈ જાય તો પ્રોટીન પણ બદલાઈ જાય છે. ભલે એક જ પ્રકારના એમિનો એસિડનો બનેલી હોય પોલીપેપ્ટાઇડ, પણ જો એમાં પ્રોટીનનો એમિનો એસિડનો ક્રમ જુદો હોય ને તો પ્રોટીન જુદું કહેવાય. એટલે કે જુદું પ્રોટીન પ્રાપ્ત થાય છે. એટલે કે બીજું પ્રોટીન સંયોજન પ્રાપ્ત થાય છે. બરોબર. ચલો એના પછી બી. તો બીમાં જોઈએ એટલે કે બીજું દ્વિતીયક બંધારણ. તો દ્વિતીયક બંધારણમાં પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં પ્રમાણમાં જો અહીંયા પ્રમાણમાં ટૂંકી અને પેલામાં પ્રમાણમાં લાંબી, તો પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં પ્રમાણમાં લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. પ્રમાણમાં લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે, જે તેમના CONH એટલે કે પેપ્ટાઇડ બંધ, જે તેમના પેપ્ટાઇડ બંધ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધના કારણે આપણે આગળ ભણી ગયા છીએ. આગળનો જ પ્રશ્ન હતો પ્રોટીનનું વર્ગીકરણ. એમાં કારણે આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ સીટ બરોબર, જેને ગળી વાળેલો પડદા સ્વરૂપે કહી શકાય. બરોબર. આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ સીટ બંધારણમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. બરોબર. જોજો અહીંયા પેલામાં ટૂંકી હતી, આમાં લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે ને એ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વચ્ચે એચ બંધ રચાય. બરોબર. અને એ એચ બંધના કારણે બે આકાર ધારણ કરે, આલ્ફા સર્પિલ અથવા બીટા પ્લીટેડ સીટ. બરોબર. હવે આલ્ફા સર્પિલ બરોબર, અહીં આલ્ફા સર્પિલ બંધારણમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા, એક જ આપણે ભણી ગયા છીએ ગઈકાલે પેપ્ટાઇડ શૃંખલા. બોલો શું થશે? માં આવેલા જુદા જુદા બે CONH બંધ વચ્ચે H બંધ રચાય છે. બરોબર. બંધ વચ્ચે શક્ય એટલા વધુ આંતઃઆણવીય H બંધ રચાય છે, જેના કારણે તે શૃંખલા આલ્ફા સર્પિલ બંધારણ ધારણ કરે છે. આપણે ગઈકાલ શીખ્યા હતા કે એક દોરી હોય, દોરીને વચ્ચેથી દાખલા તરીકે આમ સીધી છે, ધ્યાન રાખો મારા હાથ સામે,
આ સીધી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એક CONH બંધ અહીંયા છે ને એક અહીંયા છે, તો અહીંથી આને આકર્ષ્યો, બરાબર, અહીંથી દાખલા તરીકે અહીંથી અહીંયા આકર્ષ્યો તો આમ વળી, પછી આમ વળી, આમ વળી, આમ વળી, એમ કરતાં કરતાં આલ્ફા સર્પિલ બંધારણ ધારણ કરે છે. અને આલ્ફા સર્પિલ બંધારણના દરેક વળાંકમાં સરેરાશ, આ MCQ પૂછાય છે, 3.6 એમિનો એસિડ આવેલા હોય છે. સરેરાશ આ MCQ પૂછાય છે કે આલ્ફા સર્પિલ બંધારણના દરેક વળાંકમાં સરેરાશ કેટલા એમિનો એસિડ આવેલા હોય છે, તો 3.6. તો અહીંયા દ્વિતીયક બંધારણમાં એક વસ્તુ પતી, કઈ? આલ્ફા સર્પિલ પત્યું. હવે બીટા પ્લીટેડ શીટની વાત કરીશું. તો જોજો, જ્યારે પ્રોટીનના બીટા પ્લીટેડ શીટ એટલે કે ગળી વાળેલા પડદા, બરોબર, ગળી વાળેલા જેવા બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ શક્ય એટલા મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી હોય છે. માં દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય એટલા મહત્તમ વિસ્તારમાં ખેંચાયેલી હોય છે, બરોબર, મહત્તમ વિસ્તારમાં ખેંચાયેલી હોય છે. અને જુદી જુદી પોલીપેપ્ટાઇડ શૃંખલામાં આવેલા CONH બંધો વચ્ચે આંતર આણ્વીય H બંધ રચાય છે, આંતર આણ્વીય H બંધ રચાય છે, બરોબર. આથી ગળી વાળેલા પડદા જેવો આકાર ધારણ કરે છે. બોલો, કમ્પ્લેટ ગળી વાળેલા પડદા જેવો આકાર ધારણ કરે છે. તો દ્વિતીયક બંધારણમાં તમારે આટલું લખવાનું છે. હવે આવ્યું તૃતીયક બંધારણ. તો તૃતીયક બંધારણમાં શું લખીશું, ધ્યાન રાખજો. તો પ્રોટીનના તૃતીયક બંધારણમાં તેના દ્વિતીયક બંધારણો વચ્ચે, હવે જોજો, દ્વિતીયક બન્યા પછી તૃતીયક બને, તો પ્રોટીનના તૃતીયક બંધારણમાં તેના દ્વિતીયક બંધારણો વચ્ચે, તેના દ્વિતીયક બંધારણો વચ્ચે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ વચ્ચે H બંધ, MCQમાં પૂછાય છે એટલે હું કલર બદલું છું, ડાયસલ્ફાઇડ બંધ, પછી વાન્ડરવાલ્સ આકર્ષણ, અને સ્થિર વિદ્યુતકીય આકર્ષણ. બોલો, તો અહીંયા આપણે આને યાદ રાખવા માટે ટ્રીક બનાવીશું. HDSV, બરોબર, HDVS લખો તોય ચાલે, HDVS અથવા HDSV. H એટલે H બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ અને સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ. આ MCQમાં પૂછાય છે એટલે ભાઈ મેં તમને ટ્રીક આપી કે ભાઈ તૃતીયક બંધારણમાં કયું આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે અથવા પ્રવર્તતું હોતું નથી. આવો MCQ પૂછાઈ ગયેલો છે. હવે તો
બળ જે આકર્ષણ બળ જેવા બળો દ્વારા જોડાઈને કોણ જોડાય છે ભાઈ અહીંયા? તો દ્વિતીયક બંધારણો. બળો વડે દ્વિતીયક બંધારણો એકબીજા સાથે જોડાઈને દ્વારા જેવા બળો દ્વારા દ્વિતીયક બંધારણો એકબીજા સાથે જોડાઈને વધુ વળાંકો ધરાવતું બોલો જટિલ બંધારણ ધારણ કરે છે. જટિલ બંધારણ વધુ વળાંકો ધરાવતું જટિલ બંધારણ કયું? તો તૃતીયક બંધારણ ધારણ કરે છે. હવે આપણે થોડી જગ્યા કરીશું. હવે શું થાય? બરોબર, તો આથી પ્રોટીન સંયોજનો મુખ્યત્વે રેસામય અને ગોલીય આકાર ધારણ કરે છે. જોજો બીજો MCQ, પ્રોટીનના કયા બંધારણના કારણે તે રેસામય અને ગોલીય આકાર ધારણ કરે છે? તો તૃતીયક બંધારણના કારણે, દ્વિતીયક નહીં. ભલે દ્વિતીયકમાં એની ચર્ચા આવતી હોય પણ એમાં દ્વિતીયકમાં શું થાય છે? ખાલી એક પોલીપેપ્ટાઇડ અથવા તો એમની જોડાઈને રેસા બને છે. પછી એ રેસા એકબીજા સાથે જોડાય ત્યારે એને રેસામય અથવા તો ગોલીય પ્રોટીન કહેવાય. બરોબર. ચલો ચોથું ચતુર્થક બંધારણ. તો ધ્યાન રાખજો, કેટલાક પ્રોટીન સંયોજનો આ બધામાં નથી જોવા મળતું. તૃતીયક સુધી લગભગ મોટાભાગના તૃતીયકમાં પતી જાય છે. ચતુર્થક કેટલા ચોક્કસમાં જ જોવા મળે છે. તો કેટલાક પ્રોટીન સંયોજનોમાં બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે. બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે કેટલાક પ્રોટીન સંયોજનો. બરોબર, જેમને ઉપ એકમો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉપ એકમો કહેવામાં આવે છે. અને આવા ઉપ એકમોની અવકાશીય ગોઠવણીને પ્રોટીનનું ચતુર્થક બંધારણ કહે છે. દાખલા તરીકે આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન ચતુર્થક બંધારણ દર્શાવે છે. તો હિમોગ્લોબિન ચતુર્થક બંધારણ ધરાવે છે. તો અહીંયા તમારો આ 4 માર્ક્સનો પ્રશ્ન પૂરો થયો. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. ઓકે, તમે ઝડપથી લખો તો 7 મિનિટમાં પતી જાય, 4 માર્ક્સ રોકડા મળે. ચલો, એના પછી 36મો પ્રશ્ન જોઈએ, પ્રોટીનનું વિકૃતિકરણ. તો પ્રશ્ન નંબર 36, પ્રોટીનનું વિકૃતિકરણ. ઓકે, હવે તો ધ્યાન અહીંયા રાખજો, જીવન પ્રણાલીઓમાંથી પ્રાપ્ત થતા ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને આપણે સીધો જવાબ અહીંથી જ લખવાનું શરૂ કરીશું.
જીવંત પ્રણાલીઓમાંથી પ્રાપ્ત થતા ત્રિપરિમાણીય બંધારણ, જોજો અહીંયા તૃતીયક બંધારણ નથી હો, ત્રિપરિમાણીય બંધારણ છે, અને જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીન સંયોજનોને અથવા તો પ્રોટીનને પ્રાકૃતિક અથવા કુદરતી પ્રોટીન કહે છે. બરોબર, પ્રાકૃતિક અથવા તો કુદરતી પ્રોટીન કહે છે. હવે પ્રાકૃતિક પ્રોટીનના તાપમાનમાં, બરોબર, ના તાપમાન જેવા તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફારો અથવા પીએચમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફારો કરવામાં આવે ત્યારે બોલો શું થાય છે? પ્રોટીનના બંધારણમાં આવેલા હાઇડ્રોજન બંધનમાં ખલેલ પડે છે. બરોબર, હાઇડ્રોજન બંધનમાં ખલેલ પડે છે. બોલો, આથી પ્રોટીનના ગોળીય અણુઓ ખુલ્લા થઈ જાય છે, ખુલ્લા થઈ જાય છે, અને સર્પિલ આકાર ગોળીય હોય તો ખુલ્લા થઈ જાય છે, અને સર્પિલ આકાર પ્રોટીન વળાંક રહિત બની જાય છે, એટલે કે સીધા થઈ જાય છે. આથી પ્રોટીન તેની જૈવિક સક્રિયતા ગુમાવી દે છે. આથી પ્રોટીન અણુઓ તેમની જૈવિક સક્રિયતા ગુમાવી દે છે. આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ અથવા ડિનેચરાઇઝેશન બરોબર કહે છે. અને આવા પ્રોટીનને વિકૃત પ્રોટીન, બરોબર, એને ગરમ કર્યા પછી કે એની પીએચમાં ફેરફાર કર્યા પછી, અને આવા પ્રોટીનને વિકૃત પ્રોટીન અથવા તો ડીનેચર્ડ, બરોબર, પ્રોટીન કહે છે. બોલો કમ્પ્લેટ. તો આ થયું એનું વિકૃતિકરણ. હવે ધ્યાન રાખજો, આગળ જઈએ. હવે આ પ્રોટીનનું વિકૃતિકરણ થાય ત્યારે એના કયા બંધારણો અસર પામે છે? એક એમસીક્યુ પૂછાયેલો છે. તો પ્રોટીનના વિકૃતિકરણ દરમિયાન તેના દ્વિતીયક અને તૃતીયક બંધારણો નાશ પામે છે. ખાસ ધ્યાન રાખજો, દ્વિતીયક અને તૃતીયક બંધારણો નાશ પામે છે, પરંતુ પ્રાથમિક બંધારણની અખંડિતતા અથવા તો અખંડિતતા, અહીંયા અખંડિતતા લખો ને, ખાલી અખંડિતતા જળવાઈ રહે છે. બરોબર, તો બંધારણ અખંડ જળવાઈ રહે છે એવું લખીએ આપણે, થોડું ભાષાને સરળ. તો પરંતુ તેનું પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે છે.
ઓકે, બરોબર. એટલે કે જો પ્રોટીનના વિકૃતિકરણ દરમિયાન તેના દ્વિતીયક અને તૃતીયક બંધારણો નાશ પામે છે, પરંતુ પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે છે. દાખલા તરીકે ઈંડાને બાફવાથી, બોલો શું થાય? તો ઈંડાને બાફવામાં આવે ત્યારે તેની સફેદનું સ્કંદન, તેમાંની સફેદી, ઈંડાની સફેદીનું સ્કંદન થાય છે. તે જ રીતે હવે જો આ બાફેલું ઈંડું છે ને આખી જિંદગી મૂકી રાખો તો એમાં બચ્ચું ના થાય. કેમ? તો એને પોતાની જૈવિક સક્રિયતા શું કરી દીધી છે? ગુમાવી દીધી છે. બાફેલા ઈંડાને આખી જિંદગી મૂકી રાખો તો ઈંડું ના બને, કારણ કે એને જૈવિક સક્રિયતા ગુમાવી દીધી છે. બીજું ઉદાહરણ, દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા. બોલો કમ્પ્લીટ. તો દૂધમાંથી દહીં બને તો પણ દૂધનું જે કેસીન નામનું પ્રોટીન છે એમાં વિકૃતિકરણ થઈ જાય અને દૂધ લિક્વિડ હતું પેલું સોલિડ થઈ ગયું. તો ધ્યાન અહીંયા રાખજો, આ બે MCQ પૂછાય છે. બોલો ઈંડાને બાફવાની પ્રક્રિયામાં એન્ટ્રોપી શું થાય? દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય? તો જો આમાં નેચરલ કુદરતી અવ્યવસ્થા વધી કહેવાય. અને કુદરતી અવ્યવસ્થા વધી એટલે ઈંડાને બાફવાથી અને દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા માટે આપણે ખબર છે કે આપમેળે થતા પ્રક્રિયાઓમાં એન્ટ્રોપી વધે. હવે આ આપમેળે, હવે ઈંડું બાફ્યું એટલે પ્રવાહીમાંથી શું થયું? આ બંનેમાંથી જોજો, પ્રવાહીમાંથી અર્ધઘન બન્યું છે અને પ્રવાહીમાંથી અર્ધઘન બને તો પ્રવાહીની એન્ટ્રોપી વધુ હોય, આની એન્ટ્રોપી ઓછી હોય કાયદેસર. પણ આ બે વસ્તુ માટે અહીંયા બાયોલોજિકલ રીઝનના કારણે આવી જો કોઈ પણ પ્રોટીનનું ડિનેચરાઇઝેશન થતું હોય એટલે તો વિકૃતિકરણ થતું હોય તો એ એન્ટ્રોપી વધી કહેવાય. તો પ્રવાહીમાંથી અર્ધઘન બને ત્યારે એન્ટ્રોપી શું થાય? તો ઘટે. પણ અહીંયા પ્રવાહી ઈંડામાંથી ઘન ઈંડું એટલે કે બાફેલું ઈંડું તો વધે છે. એવી રીતે દૂધમાંથી દહીં બને ત્યારે પણ વધે છે. બોલો દહીંનું હદી લખાઈ ગયું ઉતાવળમાં, બરોબર. તો અહીંયા તમારો ડિનેચરાઇઝેશન ઓફ પ્રોટીન ક્વેશ્ચન પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 37 લઈશું. તો પ્રશ્ન નંબર 37નું વિધાન આ રીતનું છે. એમિનો એસિડ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા અને ગલનબિંદુ, એમિનો એસિડ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા અને ગલનબિંદુ તેમના અનુવર્તી હેલો એસિડ કરતાં વધુ હોય છે. કારણ આપી સમજાવો. આ તમારો લખાણ સંબંધી પ્રશ્ન છે, ચોપડીનો 14.4. તો ધ્યાન રાખજો, આપણે બેનું બંધારણ દોરીએ એટલે જવાબ સીધો મળી જશે. બોલો એમિનો એસિડ એટલે RCHCOOH NH2 અને અનુવર્તી હેલો એસિડ એટલે RCHX COOH. બોલો આમાં આપણે બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ, આપણે બંધારણ જ દોરીએ તો બંધારણીય દ્રષ્ટિએ આવા પ્રશ્નો પૂછાય ને એટલે બંધારણ જ દોરવાનું, બધો જવાબ મળી જાય. બોલો આ કેટલા એચ બંધ રચવા માટે સક્ષમ છે? તો એક અહીંયા, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આમાં 6 એચ બંધ રચી શકાય. આમાં કેટલા રચાય? તો 1 2 અરે સોરી 6 નહીં, હજુ અહીંયાથી આવશે ને તો 8 એચ બંધ રચી શકાય છે. કેટલા? 8. જ્યારે આમાં તો જોઈ લો
5 જ એચ બંધ રચાય છે, બસ પતી ગયું. તો આપણને ખબર છે જેમ એચ બંધની સંખ્યા વધારે એમ આંતરાણુય આકર્ષણ વધારે, અને આંતરાણુય આકર્ષણ વધારે તો ગલનબિંદુ ઊંચું. વળી એચ બંધ ધરાવતા સંયોજનો, એચ બંધ બનાવી શકે તેવા સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, બીજું ચેપ્ટર, અને એમાં એચ બંધની સંખ્યા વધે એમ દ્રાવ્યતા વધે. તો બોલો હવે જવાબમાં શું લખશું? ભાઈ આમાં ચોપડી પ્રમાણે બેઠું લખવું જરૂરી નથી. તો જોઈએ, એમિનો એસિડમાં એસિડિક કાર્બોક્સિલિક સમૂહ અને આલ્કલાઇન એમિનો સમૂહ બંને આવેલા હોય છે. આથી એમિનો એસિડ સંયોજન ક્ષાર તરીકે વર્તે. જો અહીંયા જુદી રીતે આપ્યું છે, કારણ સાચું જ છે. અને હવે એસિડિક અને બેઝિક સંયોજનો કરતાં અનુવર્તી ક્ષારના ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. પતી ગયું. આપણે શોર્ટ એન્ડ સ્વીટ. મેં તમને બુદ્ધિથી જવાબ આપવાનું કહ્યું, તો આય સાચું છે, ખોટું નથી. આ પણ સાચું છે, બરોબર. પણ આપણે એનાથી એક સ્ટેપ આગળ શોર્ટમાં લખ્યું કે એમિનો એસિડ એટલે કે એમિનો એસિડમાં COOH અને NH2 સમૂહ બંને છે, એટલે કે ક્ષાર તરીકે વર્તે છે જ્યારે આ એસિડ છે. હવે કોઈ પણ એસિડ કે બેઝ કરતાં તેમાંથી બનેલા ક્ષારના ગલનબિંદુ અને દ્રાવ્યતા કેવા હોય છે? વધારે. તેથી લખી નાખ્યું શોર્ટ એન્ડ સ્વીટ. આ જવાબ એ ખોટો નથી ભાઈ, પણ અહીંયા લખાણ સંબંધી પ્રશ્ન છે અને ચોપડીમાં આનો જવાબ આપેલો છે, એટલે આપણે કયો લખવો પડશે? પેમ્ફલેટ પ્રમાણે. ઓકે, ચલો. લખાણ સંબંધી પ્રશ્ન હોય તો પેમ્ફલેટ પ્રમાણે લખવો પડે, પણ સ્વાધ્યાયનો હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. ચલો, એના પછી 37 પછી 38મો પ્રશ્ન, તો એ પણ લખાણ સંબંધી પ્રશ્ન છે. સોરી, S62 છે, 38 નહીં. એ પણ લખાણ સંબંધી પ્રશ્ન છે. ઈંડાને ઉકાળવાથી તેમાંનું પાણી ક્યાં જાય છે? ઈંડાને બાફવાથી કે ઉકાળવાથી તેમાંનું પાણી ક્યાં જાય છે? જો આપણે ઈંડાને બાફ્યા વગર ફોડીએ તો અંદરથી લિક્વિડ નીકળે છે, બાફી અને પછી ફોડીએ તો અર્ધઘન નીકળે છે. તો એ પાણી ગયું ક્યાં? ઈંડું તો વેપરાઇઝેશન તો થાય એવું છે નહીં, કારણ કે ઈંડું તો બંધ પ્રણાલી છે. ઈંડું બંધ પ્રણાલી છે. ઓકે, તો ધ્યાન રાખજો. તો ઈંડાને બાફવામાં આવે ત્યારે એમાં રહેલું એગ આલ્બ્યુમિન નામનું પ્રોટીન, એનું વિકૃતિકરણ થાય છે, અને તેથી ઈંડામાં આવેલું પાણી પ્રોટીનના સ્કંદન સ્વરૂપ એટલે એના જે પેલી સર્પિલ બંધારણ હતું એ ખુલી ગયું. સર્પિલ બંધારણ કેમ બન્યું હતું? તો એક જ શૃંખલાના આ રીતે ધ્યાન રાખો, અહીંથી અહીંયા એચ બંધ રચાયા હતા. હવે આ એચ બંધ તૂટી ગયા એટલે આ શું થઈ ગયું? ખુલી ગયું. તો એમાં CONH બંધ ખુલ્લા થયા, એટલે કે બરોબર. અને એની સાથે પાણીએ એચ બંધ રચી કાઢ્યો. તો એના આ સ્કંદન સ્વરૂપમાં પાણી હાઇડ્રોજન બંધ દ્વારા શોષાઈ જાય છે. હાઇડ્રોજન બંધના કારણે શોષાઈ જાય છે. આથી ઈંડું અર્ધઘન અવસ્થા ધારણ કરે છે. તો ધ્યાન રાખજો, આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય કે ઈંડાને બાફવાથી ઈંડું મૂળભૂત રીતે ઈંડાની સફેદી પ્રવાહી હોય છે, તેમ છતાં તેને બાફવાથી તે અર્ધઘન અવસ્થા ધારણ કરે છે. કેમ? તો એનો જવાબ પણ આ જ થશે. ચલો, એના પછી તો અહીંયા પ્રોટીન પૂરા થયા. હવે વાત કરીશું આપણે ઉત્સેચકોની. હવે આપણે વાત શેની કરીશું? ઉત્સેચકોની. તો પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38 ઉત્સેચકોની વાત કરવાની છે. તો 38મો પ્રશ્ન છે, ઉત્સેચકો વિશે ટૂંક નોંધ લખો. આવો 4 થી 5 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો બોલો, સૌથી પહેલાં તો ઉત્સેચકનો પરિચય અથવા તો વ્યાખ્યા આપીએ. તો ઉત્સેચક, બોલો, સજીવ શરીરમાં ખોરાકના પાચન દ્વારા ઉર્જા ઉત્પાદન સુધીની કુલ પ્રક્રિયામાં, તો સજીવ શરીરમાં ખોરાકના પાચન દ્વારા ઉર્જા ઉત્પાદનની કુલ પ્રક્રિયામાં કેટલીક ક્રમિક પ્રક્રિયાઓ
કેટલીક ક્રમિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે, બરોબર, સંકળાયેલી છે અને શરીરમાં આ બધી જ પ્રક્રિયાઓ અતિ મંદ પરિસ્થિતિમાં થતી હોય છે અને શરીરમાં આ બધી જ પ્રક્રિયાઓ અતિ મંદ, જો અહીં એક શબ્દ એડ કરું છું, દ્રાવણ પરિસ્થિતિમાં થતી હોય છે. હવે અહીંયા રાસાયણિક ગતિકી લાગુ પાડીએ તો રાસાયણિક ગતિકી અનુસાર પ્રક્રિયાનો વેગ ચલે છે એની સાંદ્રતાની n ઘાત. હવે સાંદ્રતા જ અતિમંદ એટલે સાંદ્રતા ખૂબ જ ઓછી છે, તો આ બધી પ્રક્રિયાઓ કેવી હોય? ખૂબ જ ધીમી હોય. કેવી હોય? ખૂબ જ ધીમી હોય છે, બરોબર. એટલે કે આવી પ્રક્રિયાઓ સામાન્ય પરિસ્થિતિમાં ખૂબ જ ધીમી હોય છે, પરંતુ સજીવ શરીરમાં આ પ્રક્રિયાઓ કેટલાક જૈવ ઉદ્દીપકો વડે ઉદ્દીપ્ત થાય છે. શું થાય છે? ઉદ્દીપ્ત થાય છે. આવા જૈવ ઉદ્દીપકોને બોલો શું કહે છે? ઉત્સેચક કહે છે. તો પહેલી આપણે ઉત્સેચકોની વ્યાખ્યા આપી. હવે એની વિશિષ્ટતાની વાત કરીશું. ઉત્સેચક વિશિષ્ટ હોય છે. જો આપણે આ બધું જ ભણીને આવ્યા છીએ 5મા પાઠમાં. ચાલુ હતું ને 5મો પાઠ પૃષ્ઠ રસાયણ, એની અંદર આ બધું જ આવી ગયેલું છે. તો સામાન્ય રીતે યાદ રાખજો, સામાન્ય રીતે મોટા ભાગના ઉત્સેચકો એ ગોળીય પ્રોટીનના અણુ છે. મોટા ભાગના અથવા તો ગોળીય પ્રોટીન સંયોજનો છે અને કોઈ એક ઉત્સેચક, બરોબર, કોઈ એક જ પ્રક્રિયાર્થી એટલે કે પ્રક્રિયકનું કોઈ એક જ ચોક્કસ પ્રક્રિયામાં, ધ્યાન રાખજો, ઉદ્દીપન અથવા તો ઉત્સેચન કરી શકે છે. ઉત્સેચન કરે છે એટલે કે દરેક ઉત્સેચક કેવા હોય છે? વિશિષ્ટ હોય છે. આનું તમને ઉદાહરણ આપીને સમજાવું તો ધ્યાન રાખજો, આપણા શરીરમાં યુરિયાનું જળ વિભાજન યુરેઝ વડે થાય અને ગ્લુકોઝનું જળ વિભાજન શેના વડે થાય? યાદ છે ભાઈ? તો જાયમેજ વડે, બરોબર. હવે જાયમેજ છે ને ગ્લુકોઝનું જ જળ વિભાજન કરે અને યુરિયાનું જ જળ વિભાજન કરે. ધારો કે આપણા શરીરમાં કોઈ કારણસર યુરેઝ હાજર નથી તો જાયમેજ યુરિયાનું જળ વિભાજન કરશે નહીં, એ બેહી રહેશે, બરોબર. એટલે કે અહીંયા દરેક કારીગર એક લાક્ષણિક છે, આપણે એને કારીગર કરીએ એટલે કે વિશિષ્ટ છે, એ બીજાનું કાર્ય નહીં, પોતાનું જ કાર્ય કરે છે. હવે નામકરણની વાત કરીશું. તો ઉત્સેચકોનું નામકરણ ઉત્સેચક જે તે પ્રક્રિયાર્થીનું ઉત્સેચન કરતા હોય તે પ્રક્રિયાર્થીના નામ ઉપરથી કરવામાં આવે છે. તો લખીશું જે ઉત્સેચક જે પ્રક્રિયાર્થીનું
પ્રક્રિયાનું ઉદ્દીપન કરતો હોય અથવા ઉત્સેચન કરતો હોય તે પ્રક્રિયાર્થીના નામ પાછળ એઝ પ્રત્યય જોડીને, બરોબર, નામ પાછળ એઝ પ્રત્યય જોડીને કરવામાં આવે છે. દાખલા તરીકે લખીએ, યુરિયાનું જળ વિભાજન કરતા ઉત્સેચકને યુરેઝ, એવી રીતે સેલ્યુલોઝનું જળ વિભાજન કરતા ઉત્સેચકને સેલ્યુલેઝ, બરોબર, કહે છે. માલ્ટોઝનું જળ વિભાજન કરતો હોય તો માલ્ટેઝ, માલ્ટોઝનું જળ વિભાજન કરતો હોય તો એને માલ્ટેઝ પણ કહે છે. ચલો, આ ઉપરાંત બીજી રીતે પણ નામકરણ થાય છે. તો હવે આપણે જગ્યા કરીશું. આ ઉપરાંત ઉત્સેચક કઈ પ્રક્રિયા દ્વારા ઉત્સેચન કરે છે તે પ્રક્રિયાના પ્રકાર અથવા નામ ઉપરથી, બરોબર, પણ નામ પાછળ એઝ પ્રત્યય જોડીને, બરોબર, એના નામ પાછળ એઝ પ્રત્યય જોડીને, નામ પ્રકાર અથવા નામની પાછળ એઝ પ્રત્યય જોડીને ઉત્સેચકોનું નામકરણ કરવામાં આવે છે. ટૂંકમાં એનું નામકરણ કાં તો પ્રક્રિયાર્થીના નામ કાં તો પ્રક્રિયાના નામ ઉપરથી. દાખલા તરીકે એક ઉત્સેચક એક પ્રક્રિયાર્થીનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયાર્થીનું રિડક્શન પ્રક્રિયા દ્વારા ઉત્સેચન કરતો હોય. દાખલા તરીકે કોઈ એક ઉત્સેચક પ્રક્રિયામાં ભાગ લેતા બે પ્રક્રિયકો પૈકી એકની ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજાની રિડક્શન પ્રક્રિયાનું ઉત્સેચન કરતો હોય, બીજાની રિડક્શન પ્રક્રિયા દ્વારા નું ઉત્સેચન કરતો હોય તો તેવા ઉત્સેચકને, બોલો, ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક કહે છે. હવે જો મેં અહીંયા જે વિધાન લખ્યું છે, મારા વિચારો છે, ચોપડીમાં સહેજ વિચિત્ર લખ્યું છે. બીજા પ્રક્રિયાર્થીની રિડક્શન પ્રક્રિયા દ્વારા, એટલે કે એકની ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજાની રિડક્શન પ્રક્રિયાનું ઉત્સેચન પ્રક્રિયા દ્વારા લખ્યું છે. અહીંયા નું લખો તોય ચાલે, બરોબર. ઉત્સેચન કરતો હોય તો તેવા ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટેઝ. હવે એની કાર્ય પદ્ધતિ જોઈએ. તો બોલો, નામકરણમાં બે રીતે નામકરણ થાય. પ્રક્રિયાર્થીના નામ પાછળ એઝ, અથવા તો એ કઈ પ્રક્રિયા દ્વારા ઉત્સેચન કરે છે એના દ્વારા. ચલો, એના પછી કાર્ય પદ્ધતિ. બોલો, કાર્ય પદ્ધતિમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાનું ઉત્સેચન કરતા ઉત્સેચકની ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાનું ઉત્સેચન કરતા ઉત્સેચકની પ્રક્રિયામાં ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે. ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે.
સામાન્ય રીતે ઉદ્દીપકની જેમ ઉત્સેચક પણ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. બરોબર, પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ આપણે ટૂંકમાં પતાવીએ. પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. બોલો, આથી શું થાય? આપણે ભણી ગયા છીએ રાસાયણિક ગતિકીમાં. આથી પ્રક્રિયા વેગ વધે છે. દાખલા તરીકે સુક્રેઝની ગેરહાજરીમાં, સુક્રેઝ બોલો કોનું જળ વિભાજન કરતો હશે? તો સુક્રોઝનું. ગેરહાજરીમાં એટલે કે એસિડની હાજરીમાં, આપણે સુક્રેઝ ગેરહાજર રાખ્યો, એસિડની હાજરીમાં સુક્રોઝની જળ વિભાજન પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા બોલો, આ વેલ્યુ છે 6.22 કિલો જૂલ પર મોલ. બરોબર છે. જ્યારે સુક્રેઝની હાજરીમાં સુક્રોઝની જળ વિભાજન પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા બોલો કેટલી થઈ ગઈ ખબર છે? 2.15 કિલો જૂલ પર મોલ થઈ જાય છે, અથવા તો હોય છે. બરોબર. આથી બોલો શું થાય? ખબર પડી ગઈ. સક્રિયકરણ ઉર્જા ઘટી એટલે એને વેગ વધારી દીધો. તો બસ ઉત્સેચકોમાં તમારે આટલું જ લખવાનું છે, આનાથી વધારે કશું જ લખવાનું નથી. હવે જોજો, અહીંયા મેં એક નોંધ લખી છે, ઉત્સેચકોની કાર્યપદ્ધતિ વિશે વિગતવાર પ્રશ્ન પૂછાય તો એ આ પાઠનો નથી, એ 5મા પાઠનો પ્રશ્ન છે અને એમાંથી જવાબ લખો. ચેપ્ટર 5 પ્રમાણે લખવાનું છે. તો બોલો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ.